તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે પાણીમાં કુકરમાં બાફ્યા વગર જ એકદમ સરસ રીતે આપણે સકરિયા શેકીશું. તો અહીંયા તવીમાં ધીમા તાપે આપણે આવી રીતના ઉપરથી આ રીતના ઊંચું જે ઢાંકણ હોય ને તે ઢાંકી અને મીડિયમ આંચ ઉપર આપણે આને શેકતા જશું અને પલટાવતા જશું. તો એકદમ સરસ એવા આપણા આ સકરિયા એકદમ સરસ એવા આપણા બાફ્યા વગર જ આપણે પાણીમાં બાફ્યા વગર એમને સરસ એવા શેકાઈ જશે અને અંદરથી એકદમ સરસ એવા બફાઈ જશે. તો આ રીતે આપણે સાચવીને પલટતા જવાનું છે અને ચેક કરતા જવાનું છે. હવે હું અહીંયા દેશી રીતે કરી રહી છું. અહીંયા ચૂલામાં જે પહેલાંના જમાનામાં ચૂલામાં જ આપણે એકદમ સરસ એવા આપણે શેકતા હોય છે. તો બાફાઈ પણ જાય છે અને એટલા સરસ અને સ્વાદિષ્ટ લાગે છે જે આ આપણે ચૂલામાં બાફેલા સકરિયા. તો મને તો બહુ જ ભાવે છે અને શિવરાત્રી નજીક આવી રહી છે તો આપણે સકરિયા આપણે વધારે જ યુઝ કરશું. તો આપણે પ્લીઝ તમે આ રીતે જરૂર ટ્રાય કરજો અને કેવી લાગે છે ને આ ટિપ્સ મારી તો તમે જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે સકરિયા થઈ ગયા છે. આ જે મેં આપણે તવી ઉપર મૂક્યા હતા તે પણ થઈ ગયા અને ચૂલાવાળ પણ ખરેખર બહુ જ સરસ એવા સ્વાદિષ્ટમાં લાગતા હતા. થેન્ક યુ સો મચ.